રમતગમત ક્ષેત્રનું વિશ્વનું સૌથી મોટું મંચ એટલે ઓલિમ્પિક્સ. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 206 દેશોના એથ્લેટ્સ મેડલ મેળવવા માટે આ વખતે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતના 117 ખેલાડીઓ પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું પ્રમાણ આ વખતે પેરિસમાં પરસેવો રેડીને પૂરશે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઇતિહાસ 124 વર્ષ જૂનો છે. ભારતે આ ગેમ્સમાં 27 વખત ભાગ લીધો છે. ભારતે સૌ પ્રથમવાર વર્ષ 1900માં ભાગ લીધો હતો. જોગાનો જોગ વાત એ પણ છે કે તે વર્ષે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં થયું હતું. 124 વર્ષની સફર દરમિયાન ભારતે અનેક સિદ્ધિઓ રમતના આ મેદાન થકી પ્રાપ્ત કરી છે. આમ તો ઓલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત વર્ષ 1896માં થઈ હતી. વર્ષ 1900ની સાલમાં ભારતના એકમાત્ર ખેલાડી નોર્મન પ્રિટચર્ડે ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે આજથી 124 વર્ષ પહેલા દેશ માટે 2 મેડલ જીત્યા હતા. પ્રિટચર્ડે 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જાણવું એ પણ જરૂરી છે કે હોકીમાં ભારતને સૌથી વધારે મેડલ મળ્યા છે. આ રમતમાં ભારતે 12 મેડલ જીત્યા છે. આ 12 મેડલ્સમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. હોકીમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ વર્ષ 1928ના ઓલિમ્પિકમાં મળ્યો હતો. આ પછી 41 વર્ષના લાંબા સમયગાળા બાદ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ જીત્યા છે. ભારતે હોકીમાં 12, રેસલિંગમાં 7, શૂટિંગમાં 4, એથ્લેટિક્સમાં 3, બેડમિન્ટનમાં 3, બોક્સિંગમાં 3, વેઇટલિફ્ટિંગમાં 2 અને ટેનિસમાં 1 મેડલ જીત્યા છે. વર્ષ 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. ભારતે રેસલિંગમાં 2, એથ્લેટિક્સમાં 1, વેઇટલિફ્ટિંગમાં 1, હોકીમાં 1, બોક્સિંગમાં 1, બેડમિન્ટનમાં 1 મેડલ જીત્યો હતો.